નમસ્કાર મિત્રો, ગઈકાલે થરાદ નેશનલ હાઈવે ઉપર જે 4 કિલોમીટર નવું બન્યું છે 4 લાઇન, એના ઉપર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને થરાદના ધારાસભ્ય દ્વારા એક જબરજસ્ત સારો મસ્ત વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. લગભગ ગુજરાતમાં પ્રથમ વખત ફળફળાદીવાળા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ઘણા બધા સંગઠનો, ઘણા બધા સાથીઓ, ઘણા બધા મિત્ર મંડળો, ડૉક્ટર્સ અને વેપારી મંડળ બધા જોડાયા, પોતપોતાની જવાબદારી લીધી અને વૃક્ષારોપણ કર્યું. અમને પણ માર્કેટ તરફથી જવાબદારી મળી હતી, અમે પણ એક વૃક્ષારોપણ કર્યું છે. અમે અમારી ભાગીદારી નોંધાવી છે, અમારી જવાબદારી નિભાવી છે. પણ આવા સરસ કાર્યની અંદર ઘણા બધા જે લોકોને જવાબદારી આપી હતી, સાહેબ સુધી તો બધે પહોંચી ન વળે, પણ જે લોકોએ જવાબદારી લીધી હતી એ લોકોએ રાજેશ્વર બોર્ડિંગથી લઈ અને તિરંગા હોટલ સુધી, સામે સોમનાથ સોસાયટીથી લઈ અને ધાંધ્રા 3 રસ્તા સુધી જે પણ અહીંયા વૃક્ષોની જવાબદારી રોપવાની લીધી હતી, એ વૃક્ષો જ્યારે ઠેરના ઠેર પડ્યા છે, એ લોકોએ એમની જવાબદારી સંપૂર્ણપણે નિભાઈ નથી. તો એ તમામ મિત્રોને અત્યારે હું વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે જે વૃક્ષો પડ્યા છે જે તે સ્થિતિમાં, એ પોતાની જવાબદારી પૂર્ણ કરી અને રોપી દે. જો એમનાથી ન થાય તો અમે અમારી રીતે વૃક્ષો રોપી દઈએ, જાતે જવાબદારી લઈને. સાહેબશ્રીની ફરજ હતી અમને પૂરી કરી છે, પણ સૂટ બૂટ પહેરી અને અમુક લોકો ટાઈટ થઈ અને સ્ટેજ પર બેસી અને ફોટા પડાવવા જ આવતા હોય એ રીતે ફોટોશૂટ કરાવીને નીકળી ગયા છે, પણ એમને એમની જવાબદારી નિભાઈ નથી. તો આવી જવાબદારી જો લેવાનું વ્યર્થ ન હોય તો આવી જવાબદારીઓ ન લેવી જોઈએ. માટે જેમની પણ આ જવાબદારી છે પૂર્ણ કરે, ન થાય તો પછી અમને કહો, અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીની મદદ લઈ અને એનું વૃક્ષારોપણ કરીએ. આજે અહીંયા જે વૃક્ષારોપણ થયેલું હતું એ અત્યારે મેં જાતે નિહાળ્યું છે. તે વૃક્ષારોપણ થયું નથી, વૃક્ષો નવી સ્થિતિમાં પડ્યા છે અને ગાડીવાળા હતા એ કંઈક ભરી ગયા છે. એટલે જે પણ કંઈક હોય પ્રશ્ન તો એના જવાબદાર લોકોએ તાત્કાલિક ધોરણે આનો નિકાલ આવવો જોઈએ, જેથી કરીને આવું એક સાહેબ દ્વારા સરસ કાર્ય થયું છે એના પર પાણી ન ભરે.